સુખ વાદળની છાયા રે, સંસાર સુખ વાદળની છાયા રે, એમાં તને શેની લાગી માયા રે, એમાં તને શેની લગી માયા રે. ભેગું કર્યું પડ્યું રહેશે નાણું રે, હે જમડો લઈ જશે મારી રે, હે જમડો લઈ જશે મારી રે, ભજન એક સીતારામનું કરીએ રે, તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો, વાતો કરો તો મારા રામની રે, બીજી વાતો ના હોય જો, ગડપણમાં ઘણો ફેર છે રે, બચપણ કોને કહેવાય જો, ગડપણમાં સબરીબાઈને રામ મળ્યા રે, ને ગડપણ કહેવાય જો, વાતો કરો તો મારા રામની રે, બીજી વાતો ના હોય જો. પહેરાવો ફૂલડાની માળ ગુરુજીને વંદન કરો, હે નૈયા ઉતારો ભવ પાર ગુરુજીને વંદન કરો, હે સાચા છે સુખના ધામ ગુરુજીને વંદન કરો, સાચા છે સુખના ધામ ગુરુજીને વંદન કરો. શિષ્યોના લાખો પ્રણામ ગુરુજીને વંદન કરો. સરસ. અહીંયા ઉપરથી વૃંદાવન જ ઉતરી આવ્યું હોય ને એવો અહેસાસ થયો આજે. કેટલા બધા સરસ મજાના ભાવથી મજા આવી એમ એકદમ. આવો જ ભાવ ગુરુદેવ પ્રત્યે રહે આપણને, ભક્તિભાવમાં આપણે ભીંજાઈ જઈએ. સરસ મજાની વાણીનું આપણે રસપાન કરાવી રહ્યા છે એવા સદગુરુ શ્રી ગુરુવર્ય શ્રી આર.કે. સાહેબ. હવે એમની આપણે જે કડવા બાકી છે ત્યાંથી અમૃતવાણી ચાલુ કરીશું. જય ગુરુદેવ. બોલીએ સદગુરુ ભગવાન કી જય. अपने अपने गुरु महाराज की जय. શાબાશ ભગવાન. જ્ઞાન યાત્રાનો આજે ચોથા દિવસનો શુભારંભ. આળસુ માણસને પણ ઊભા થઈને નૃત્ય કરવાનું મન થઈ જાય. પગ દુખે તો થોડોક ભગવાનના નામથી એક બે આંટા મારી લઉં. ભગવાન
યથાર્થ રીતે આપણે સંગીતને કદી જાણ્યું જ નથી. આજે આખો દિવસ જાણો, સંગીતની મજા માણો, બસ ઊંડા ઉતરો. જે કોઈ વાજિંત્ર વાગે, જે કોઈ સુરાવલી ભજનના સ્વરૂપમાં, ગીતના સ્વરૂપમાં અહીંયા રજૂ થાય બે, એમાં ડૂબી જાઓ. તમામ સ્વરૂપ પરમાત્માના છે. સંગીત કે ગીત, ગળામાંથી નીકળતો સ્વર પરમાત્માના છે. આપણે આપણા કામે ચડીએ. બોલીએ સદગુરુ ભગવાન કી જય. 19મું પટોળું આપણે ગઈકાલે પૂરું કરીને અહીંયાથી વિશ્રાંતિ લીધેલી. સદગોર કહે રે નાવર સાગર મોહ જાળ છે રે, સંસાર સાગર મોહ જાળ છે, અને સિર પર ભરીએલ બાર રે ભાઈ, સિર પર ભરીએલ બાર રે. જો સત્ય કી નાવે બેસીએ રે, સત્ય કી નાવે બેસીએ તો સદગુરુ ઉતારે પાર રે ભાઈ, સદગુરુ ઉતારે પાર રે. આપણા સદગુરુના નામથી પરમાત્માની આ એક ખાતરી વચન છે. આમાં આ વચનમાં એક છુપું વચન છે. જો સત્ય કી નાવે બેસીએ, જરા દોહેલું ને દુર્લભ છે. કળિયુગમાં સત્ય વિચાર, સત્ય વચન અને સત્ય કર્મ, આ ત્રણે ત્રણ તો ક્યાંય જણાતા જ નથી. આખા જગતમાં જાણે દુકાળ પડ્યો. ક્યાંક સત્ય વિચાર છે તો સત્ય વચન નથી, સત્ય વચન છે તો સત્ય કર્મ નથી. ભેળસેળિયું વાતાવરણ છે. સત્ય વચન છે તો કર્મ નથી. સદગુરુ એક જ શબ્દ ઉચ્ચારી અને ત્રણે ત્રણ વાત ભેગી કહે છે કે હે ભક્તજનો, આપણા સદગુરુની વાત છે. ભગવાન, જો તમને સત્ય શબ્દનો મર્મ સમજાઈ જાય, મર્મ, તો મર્મ આ છે, જીવનવ્યાપી સત્ય, રૂવાડે રૂવાડે સત્ય. માણસ સહેજ હલે ચલે એના શરીરથી સત્ય પ્રગટ થયા કરે. રાજા હરિશ્ચંદ્ર, રૂવાડે રૂવાડે સત્ય. એ અર્થમાં આપણા સદગુરુ આ સત્ય શબ્દ લખ્યો છે. એ અર્થમાં વિચાર સત્ય, વાણી સત્ય, કર્મ સત્ય. ક્યાંય કશે જ કોઈ ભેળસેળ નહીં, સહેજ પણ નહીં, શંકા પડે નહીં. એવી સ્થિતિ જેની છે, જેના જીવનની, આપણા સદગુરુ આ વચન ઉચ્ચારે છે. એક વચન છે, આવી રીતે જે કોઈ જીવન જીવે છે, આવા સત્યના અર્થમાં, આવા સત્યના અર્થમાં, એને પછી એની જવાબદારી નથી. આપણા સદગુરુ કહે છે પછી પરમાત્મા એની નાવને પાર લઈ જાય છે. પરમાત્મા સદગુરુ ઉતારે પાર રે. ભગવાન, આવું સાહસિક વચન કોઈ જ્ઞાની પુરુષ, કોઈ પીર પેગંબર આપી શકે કે સત્યની નાવે જે બેઠા, પોતાના જીવનનો વિચાર છોડી દીધો, મારું જે થવાનું હોય થાય, મારું જીવન સત્યને આધારે. તો દુનિયામાં એવા કેટલાય જીવડા થયા જે સમયે એની પરીક્ષા લીધી, સમયની પરીક્ષા, અને અતિ ક્રૂર અને કડવી પરીક્ષા. ભોંય પછાડું, માથું ફાડું, દિલની ઉતારું ખાલ, એટલું કરતાં પણ મને છોડે નહીં તો પછી કરી દઉં ન્યાલ. આ પરીક્ષા છે. આ યુનિવર્સિટી કોઈ જુદી છે. સહેલું સહેલું ભણતર નથી. ક્લાસમાં જઈ આવ્યા, ક્લાસ ભર્યો ન ભર્યો, ડાપોડી અમારે આમ જોયું આમ જોયું, પ્રોફેસર સાહેબ બોલતા રહે ગમે તે. આવી છૂટછાટ ત્યાં નથી. પળે પળે રૂવાડે રૂવાડે પરીક્ષા, રૂવાડે રૂવાડે. ભગવાન, કદી કોઈએ વિચાર્યું કે સત્યને માર્ગે ચાલનારાની આવી કડક પરીક્ષા શું કરવા લેતા હશે? ભગવાન, પરમાત્મા એના પોતાના જેવા કોઈ થઈ જાય એને ગોતે છે. મારા જેવો કોણ થાય? પરમાત્મા પરમ શુદ્ધ, પરમ સત્ય, સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્વ છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ. એ કોઈ આકાર આકૃતિ છે જ નહીં. આખું જગત ભૂલું પડ્યું છે.
ભગવાન કોઈ રૂપ રેખા રંગ આકાર આકૃતિ છે જ નહીં. અરે નામરૂપ પણ નથી, નામરૂપ પણ નહીં. એ શું છે એની ખબર નથી. એ પરમ તત્વ એટલું સૂક્ષ્મ છે કે આજ દિવસ સુધી, આજ અબઘડી હમણાં આ ઘડી પ્રવર્તે છે એ સુધી આ જગતના થઈ ગયેલા તમામ જ્ઞાની પુરુષો એક અવાજે એમ કહી ગયા, નથી જાણી શક્યા. નેતિ 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 ન ઇતિ ન ઇતિ. અમે જાણ્યું તે છતાં હજી કાંક રહી જાય છે. છેડો પહોંચે મહર્ષિ અરવિંદ સુધી, છેલ્લા કળિયુગના ઋષિ પુરુષ, એ પણ નેતિ નેતિ, હજી બાકી, હજી બાકી, હજી જાણવાનું બાકી, હજી કાંક રહી જાય છે, છેડો નથી આવ્યો. ન ઇતિ ન ઇતિ ન ઇતિ ન ઇતિ. કેવા રૂપરંગમાં છે, હા, એમાં પ્રવેશી જાય એની મનોવૃત્તિ પ્રમાણે એનો અનુભવ થાય. પ્રેમના માર્ગથી પ્રવેશે તો પ્રેમી બની જાય, આનંદના માર્ગથી પ્રવેશે તો આનંદી બની જાય, જ્ઞાનના માર્ગથી પ્રવેશે તો જ્ઞાની બની જાય, પ્રકાશના માર્ગથી પ્રવેશે તો પ્રકાશિત બની જાય, અને શાંતિના શ્રેષ્ઠ સ્વરૂપ પરમાત્માનું શ્રેષ્ઠ, જે સ્વરૂપમાંથી આ જગત નિપજ્યું સક્રિયતા થઈને, જે સ્વરૂપમાંથી આ જગતનું નિર્માણ થયું એ મૂળ સ્વરૂપ છે પરમાત્માનું શાંત સ્વરૂપ શૂન્ય. એમાં પ્રવેશે એ એવો થઈ જાય. પણ બધું ભેગું કોઈ થઈ શક્યું નથી. બધા એક એક સ્વરૂપનો અનુભવ લઈને જગતના એના ગીત ગાયા. એને પ્રથમ જેવા જ્ઞાન માર્ગીઓ જ્ઞાનના ભજન ગાયા, કોઈ મીરા જેવા પ્રેમી માર્ગીઓ પ્રેમના ગીત ગાયા, કોઈ ચૈતન્ય મહાપ્રભુ જેવા આનંદના માર્ગીઓ આનંદના ગીત ગાયા. બધા ભેગા થાય, ભજન મંડળી રચે. આ જુદા જુદા માર્ગના યાત્રીઓ, પ્રવાસીઓ, જ્ઞાની પુરુષો બધા એકબીજાને તરત ઓળખી જાય. આ કપડાં નોખા પહેર્યા છે, માય આપણે એકના એક છીએ. એક અદ્ભુત અનુભવ સંસારીને જરા દોહેલો છે. આ અનુભવ આવવો સંસારીને એટલા માટે કે સંસારના અનેક આવરણ એના ઉપર ચડી ગયા છે. અનેક આવરણ. એ આવરણ ભેદતા કયા અવતારમાં પૂરા આવરણ ભેદી રહેશે, કયા અવતારમાં એને છુટકારો થશે. એ આવરણ ભેદતા પરમાત્મા એની પરીક્ષા આ છે. આ આવરણ ભેદ્યું, આમાંથી નીકળ્યો, આ શુદ્ધિ થઈ, આ તું હટાવી શક્યો, તારા અહંકારનું શું છે, એની પરીક્ષા આપતા પરમ શૂન્ય નિરપેક્ષ અવસ્થા એ પરમાત્માનું સ્વરૂપ છે. અને એ જે બની ગયો એ એમાં ભળી જાય. વિજ્ઞાન ભણ્યા હશે એન્જિનિયર સાહેબ વિનોદભાઈ, કોઈ વિજ્ઞાન ભણ્યા હશો? એબ્સોલ્યુટ ઝીરો કોઈ ભણ્યા છો? -273, -273, એબ્સોલ્યુટ ઝીરો. વિજ્ઞાને શોધેલું પરમાત્માનું એ ચરમ પૂર્ણ વિરામ પ્રકૃતિનું. વિજ્ઞાન એને પરમાત્મા નથી કહેતા, એનું નામ પાડ્યો પ્રકૃતિનો છેલ્લો સ્વભાવ જ્યાં વિરામ પામે છે. આ મારી વ્યાખ્યા છે, વિજ્ઞાનની નહીં. પ્રકૃતિનો છેલ્લો સ્વભાવ, તમામ સક્રિયતા જ્યાં વિરામ પામે છે, એ જે ઉષ્ણતામાનનું નીચામાં નીચું જે બિંદુ છે, નીચામાં નીચું એ -273. ભણ્યા છો કોઈને ભણ્યામાં આવ્યું હોય તો? વિજ્ઞાનનો વિદ્યાર્થી જાણતો હોવો જોઈએ. -273 બરાબર છે ને? એ ચરમ બિંદુ છે નીચલું, એ પરમાત્મા છે શૂન્ય. આ વિજ્ઞાન એને પરમાત્મા નથી કહેતા. શૂન્ય અવસ્થા, કોઈ પણ મેટર, કોઈ પણ પદાર્થની શૂન્ય અવસ્થા -273. જરા વિજ્ઞાનની વાત છે, એનું ઊંડાણ છે, આપણા અભ્યાસમાં આવ્યું નથી, પણ જરાક તમે સમજી શકો એ ભાષામાં સમજાવું કે દરેક પદાર્થ સૂક્ષ્મમાં સૂક્ષ્મ રીતે અણુ પરમાણુનો બનેલો છે. અણુ પરમાણુ પાછા એમાં એના ઝીણા 3 પ્રકારના કણ છે. પ્રોટોન, ન્યુટ્રોન કેન્દ્રમાં અને ઇલેક્ટ્રોન આસપાસ ગોળ ફરતા. આ 3 પ્રકારના કણ એની રીતે સતત ગતિશીલ છે. સતત. જો એ પદાર્થને કોઈ ગરમ કરે,
દાખલા તરીકે લોખંડનો ટુકડો, એને કોઈ ગરમ કરે તો એના પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન ગરમ થવાથી કૂદીને ઉપલી કક્ષામાં જતા રહે અને ગરમી પ્રગટ કરે. વધુ ઉપલી કક્ષામાં જાય તો રંગ બદલે, લાલ થાય. વધી ઉપલી કક્ષામાં તો પીળો થાય. સાચી વાત ને? વધી ઉપલી કક્ષામાં તો સફેદ થાય રંગ, તપેલા લોખંડનો રંગ. અને એનાથી વધી ઉપલી કક્ષામાં જાય તો આછો વાદળી કલર થાય. આ જે અવસ્થા છે એમાં રહેલા પરમાણુમાં રહેલા પેલા કણની અતિશય સક્રિયતા, એને ઉષ્મા ઉર્જા મળી, ગરમી મળી. તેથી એ જ કણ જો ઠંડા થાય તો ધીરે ધીરે ઠંડા થતાં એની ઉષ્મા ગુમાવે, એની ગતિ ઘટે. ઉષ્મા ગુમાવે એટલે ગતિ ઘટે, ગતિ ઘટે એટલે નીચલી કક્ષાઓમાં આવે. એમ કરતાં ઠરતા 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 0 ડિગ્રી તાપમાન આપણા બરફનું, ત્યાં હજી પૂરા ઠર્યા નહીં, ત્યાં હજી ગતિ છે એની. એનાથી નીચે -1, 2, 3, 4, 7, 100, -200 and -273, જ્યાં કોઈ પણ પદાર્થ જગતનો કોઈ પણ એ અવસ્થાએ પહોંચે, તમામ ગતિ શૂન્ય. અને તમામ ગતિ શૂન્ય એક પરમાત્માની છે, એ એને જાણી છે. તો એબ્સોલ્યુટ ઝીરો જે કોઈ જીવ એની સાધનામાં સિદ્ધ કરી શકે, એબ્સોલ્યુટ ઝીરો એ ત્યાં પહોંચી જાય, એ બીજી જ ક્ષણે પરમાત્મા બની જાય. એબ્સોલ્યુટ ઝીરો. જરા આ વિજ્ઞાનની વ્યાખ્યા છે, જરા સમજાય એવી નથી. બરાબર છે સૌરભ? એમ છે ને? હા. તો વિજ્ઞાનનું તત્વજ્ઞાન, યોગની ભાષા નથી એની પાસે, વિજ્ઞાનની ભાષા છે. આ વાતને યોગની ભાષામાં સમજીએ. આ જ વાતને પાર ઉતરવું એટલે શું? સદગુરુ શેમાં બેસાડે હું બતાવું આપને. પરમ શાંતિનો અનુભવ માણસને ક્યારે થાય? થાક્યો બાક્યો માણસ ગમે ત્યાં બેસી એના હૃદયને ઠરવા દે, શ્વાસની ગતિને ધીમી થવા દે. ધીમે ધીમે શરીરનું તાપમાન ઘટતે હૃદયના ધબકારા જે મિનિટના 15 હોય ઘટીને 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. હૃદય બંધ ન થાય. અને જ્યાં એ ધબકારા ઘટ્યા, લોહીનું પરિભ્રમણ ઘટ્યું, પેશાબ થવો બંધ થયો, પરસેવો થવો બંધ થયો, આંખની પલક બંધ થઈ, શરીરની એક એક ક્રિયા બંધ થાય. અને એ વખતે જે પરમ શાંતિનો અનુભવ થાય છે એ છે એબ્સોલ્યુટ ઝીરો, -273. હા, એબ્સોલ્યુટ ઝીરો, પરમ શાંતિનો અનુભવ. એનું નામ છે ધ્યાન. એનું નામ ધ્યાન છે. જુવાન ભાઈ બહેનો, તમને આ ભાષા જલ્દી સમજાશે. સમજાય છે ને? આપણા સદગુરુ એક વિચિત્ર વાત કરે છે, તમે સાંભળીને જરા ચોંકી જશો. એ વચનથી કહેવા તો આ જ માગે છે, પણ ભાષા એની છે. આપણા સદગુરુની ભાષા શાસ્ત્રની છે, વિજ્ઞાનની નથી. શાસ્ત્રની ભાષા છે, પણ આપણે એને વિજ્ઞાનમાં પલટી જોઈએ. સદગુરુ વિજ્ઞાનની ભાષામાં શું કહેવા માગે છે, પહેલા શાસ્ત્રની ભાષા જોઈએ. આપણા સદગુરુને 7 યોગી પુરુષો મળવા આવેલા. એની સાથે 3 દિવસ સુધી સદગુરુનો વાર્તાલાપ થયો, જ્ઞાન વિજ્ઞાનની ચર્ચા થઈ. એને જે કંઈ વાતો કરી હશે એ ક્યાંય લેખિત સ્વરૂપમાં નથી, પણ આપણા શાસ્ત્રમાં એનું નામ પાડ્યું છે યોગવાણી. યોગવાણી કોઈ પરિચિત હશે ને ખબર હશે વડીલોને. યોગવાણી, હા, આ યોગવાણી વાર્તાલાપ છે. કાવ્યના રૂપમાં સંગ્રહ છે. કોઈના નામ લખ્યા નથી એટલે વેમ પડે ભલા આ તો ઉધારું નથી લીધું. ના, વાર્તાલાપ થયેલો. એનું એક ક્રાંતિકારી વચન યોગી પુરુષોની સાથે આપણા સદગુરુએ એને કહ્યું, ક્રાંતિકારી વચન. યોગને છોડો ને સંસારને માનો, હીરે સંસારે સુખિયા રે યોગેશ્વરો. છે ગોર નરની આશા,
યોગેશ્વરો. શાસ્ત્રનું વચન વિજ્ઞાનના પરિવેશમાં યોગને છોડો ને સંસારને માણો. આ વાત વિજ્ઞાનની ભાષામાં સી રીતે કહેવાય? આપણા સદગુરુ પેલા યોગી પુરુષોને કહે છે કે ભગવાન, તમને જે ભૂમિકાનો અનુભવ નથી ને સીધા પડ્યા છો એટલા કાચા છો. આપણા સદગુરુ યોગી પુરુષોને કહે છે કે ભગવાન, તમને જે ભૂમિકાનો અનુભવ લેવો જોઈએ એ લીધો નથી અને સીધા પડ્યા છો એટલા કાચા છો. તેથી તમે માનો નહીં એવું વચન. કદાચ એક અદ્વિતીય વચન છે, કોઈ પણ શાસ્ત્રમાં અદ્વિતીય વચન, યોગને છોડો ને સંસારને માણો. આવું અવળું કોઈ કહે ખરું? કેમ લાગે છે? આ વચનને સમજવું જરા કઠણ છે. હવે વિજ્ઞાનની ભાષામાં જોઈએ. યોગને છોડો, યોગની જે ક્રિયાઓ, આસન, પ્રાણાયામ, ધ્યાન, સમાધિ વગેરે, યોગની જુદી જુદી ક્રિયાઓ, એની મુદ્રાઓ અને એનો અનુભવ, એ યોગ. સદગુરુને છોડવાનું કહે છે. અને શેમાં પ્રવેશો? તો કે સંસારમાં. સંસારમાં શું કામ? સંસારનો જેને અનુભવ નથી એને મનુષ્યના શરીરની સાચી ઉર્જાની ખબર જ નથી. જે સીધા યોગમાં આપણા સદગુરુ કહે છે, જે સીધા યોગમાં જોડાયા, પોતાના શરીરને સમજ્યા નહીં, શરીરની જે રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે એને શું કહેવાય? રિપ્રોડક્ટિવ, સૌરભ, રિપ્રોડક્ટિવ, હા, વંશ વેલો વધે, એનું જેને જ્ઞાન નથી, એ શરીરને સમજ્યા નથી, એ શક્તિ શું છે જાણી નથી. તેથી એ કુંવારી શક્તિને જાણ્યા સિવાય એને ઓળંગી જઈને સાધુ યોગી પુરુષ બની ગયા. આટલી તમારા જીવનમાં કચાશ છે, એને પહેલાં જાણો. શરીરમાં એ ક્યાં છે, શું છે, સી રીતે કાર્ય કરે છે. જરા ખોટી રીતે સમજાવનારા ખોટી રીતે સમજાવે છે અને સમજનારા ખોટી રીતે સમજે છે. આ ખામી આપણા સદગુરુ કહે છે. આ ખામી આપણા સદગુરુ કહે છે. ભગવાન, પહેલાં શરીરને અનુભવો, સ્ત્રી પુરુષના સંબંધ શું છે એને અનુભવો, અને ત્યાં મર્યાદિત થઈ અને પછી એ શક્તિને ઓળખો, ઓળખીને આગળ જાઓ. એ સંસારનો અનુભવનો આગ્રહ એટલા માટે રાખે છે પ્રભુ, હા, જેની આપણે કલ્પના નથી કરી શકતા. આ એનું વચન છે. તમે ઇનકાર કરી શકો? ભગવાન વડીલો બિરાજમાન છો, આપ મુખી સાહેબ, મારું વચન નથી. આવું ક્રાંતિકારી વચન કયા અર્થમાં, વિજ્ઞાનના કયા અર્થમાં એ જોઈએ. શરીરની રચના, એના તમામ પ્રકારના તંત્ર, પાચન તંત્ર, ઉત્સર્ગ તંત્ર, શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, ચેતા તંત્ર વગેરે, એમાં એક તંત્ર છે પ્રજનન તંત્ર. આપણા શરીરની સર્વોચ્ચ શક્તિ જ્યાં કેન્દ્રિત થાય છે તે, એનો જરા અયોગ્ય અર્થ કાઢ્યો એટલે જરા નિંદામાં આખી વાત જતી રહી. નિંદામાં સાચો અર્થ સમજીએ. જે શક્તિ બાળક પેદા કરે છે એ જ શક્તિ નીચે ઉતરે છે ત્યારે બાળક પેદા થાય છે, નીચે ઉતરે છે ત્યારે. એ જ શક્તિ ઉપર જઈ શકે છે. એ જ શક્તિ ઉપર જાય તો શિવ શક્તિનું મિલન થાય છે, પરમ કૃપાળુ પરમાત્માને જાણી શકાય છે. એ જ શક્તિની ઉર્ધ્વ ગતિથી, એ જ શક્તિની ઉર્ધ્વ ગતિથી. ભગવાન અધોગતિ જાણી જ નથી, એ ઉર્ધ્વ ગતિ શું જાણે? જેના હાથે કદી રસોઈ બગડી નથી એવો રસોઈયો સારી રસોઈ બનાવી જ ન શકે. શું કારણ? રસોઈ બગડે એના કારણ શોધે. મારા હાથે રસોઈ કેમ બગડી, એ ફરી ભૂલ ન થાય. ફરી ભૂલ ન થાય એ જોયાનો એ રસોઈયો જુએ, ફરી ભૂલ ન કરે તો ઉત્તરોત્તર એની રસોઈની ગુણવત્તા વધતી જાય. પણ જડ્યું ક્યાંથી એ તત્વ? રસોઈ બગડી એમાંથી. રસોઈ બગડવી એટલે અધઃપતન. એ રસોઈયો ડિગ્રેડ થાય. આ કેવો માણસ રાખ્યો છે, રસોઈ બગાડી નાખી. જો રસોઈયો ધીરજવાળો હોય તો એના હાથે બગડેલું એ જ એના જીવનમાં એને ઊંચે લઈ જાય. ભગવાન આપણા સદગુરુ એ કહે છે કે પરમ શક્તિ આપણામાં નિવાસ કરે છે. નામ તમને ઠીક લાગે આપો, પરમ શક્તિ,
પરમ કૃપાળુ શક્તિ, પરમ દિવ્ય શક્તિ, જેને આપણે યોગ શક્તિ કે શું નામ આપ્યા, આદ્ય શક્તિ જેની પૂજા કરીએ છીએ, એ આપણામાં વસે છે. એકવાર નીચે શું જાય છે એનો અનુભવ લો. નીચે કેમ જાય છે એ ગતિ જાણ્યા પછી ત્યાંથી ઉપર ઉઠાશે. આવા દુનિયાએ જાણેલા આવા 4-5 જ પુરુષ થયા છે કે જેને નીચે શક્તિ ગઈ નહીં કદી, કાયમ જન્મથી ઉપર ઉઠતી થઈ ગઈ. 4-5 જ, બધા નહીં. સુખદેવજી મહારાજ, કોઈ બહુ જ ઓછા માણસો, પણ એ આપણે માટે દાખલો ન બને, આપણું એ કામ નહીં. કેટલા બધા જન્મોથી પાકતા જીવનની જે ખરાબી કહેવાય બધી જ પાછળ રહી ગઈ અને શરીરમાં કોઈ અશુદ્ધિ નથી. એ અવસ્થાએ એની માતાને પેટે સુખદેવજી મહારાજનો જન્મ થયો. એમાં કોઈ વિકાર નહીં. સુખદેવજી મહારાજના જન્મનો વિચાર કરો તો કોઈ પણ પ્રકારની અશુદ્ધિ એનામાં નથી, કામવાસના પણ નથી, અંશ નથી. ભગવાન એ પ્રક્રિયા શું છે, કેટલા જન્મ એને લીધા હશે. દરેક જન્મમાં કોઈને કોઈ અશુદ્ધિ પાછળ છોડતા નવો જન્મ ધારણ કરતા ભગવાન વ્યાસજીના ધર્મપત્નીના પેટમાં નિવાસ કરી તમામ પ્રકારની અશુદ્ધિઓથી પર. આપણા સદગુરુ આ વિજ્ઞાન વાર્તા છે. આ કહે છે કે બેટા, જે શક્તિ નીચે જાય છે એને સંસારની શક્તિ કહે છે. એ શક્તિથી ઉપર ઉઠવું હોય તો આ એક જન્મમાં નહીં થાય. બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો ગમે તે જન્મમાં તારી તીવ્રતા હશે તો કોક દિવસ એની અશુદ્ધિથી મુક્ત થતો એક દિવસ તું પરમ શુદ્ધિને પ્રાપ્ત થઈ જઈશ. પરમ શુદ્ધિને. અને ભગવાન એ છે સદગોરની નાવ. હા, એ છે સત્યની સવારી. આટલું પાકવું પડે. આ વચન સહેલું નથી. સત્ય કી નાવે બેસીએ તો સદગોર ઉતારે પાર. પાર ઉતર્યા પછી પાછું વાળીને જોવું ન પડે, એ અર્થમાં પાર ઉતર્યા કહેવાય. નાની મોટી ભક્તિ જાગી જાય પ્રભુ, નાની મોટી ભક્તિ હૃદયમાં લહેરખું આવે. કોઈ ધ્યાન સાધના કરવાનું મન થાય, કોઈ નામ સ્મરણ કરવાનું મન થાય. કદી એનો ઇનકાર ન કરશો, અસંતોષ ન કરશો. ઉપરથી હું આપને કહું છું, જે કોઈ જરાક અધીરાઈથી ભરાઈ ગયા છે એને કહું છું, કદી ઉતાવળ ન કરશો. આટલું થયું ને, મને આવી ઈચ્છા તો થઈ, મને નામ સ્મરણ લેવાની ઈચ્છા થઈ, મને ધ્યાન કરવાની ઈચ્છા થઈ, મને સત્સંગ સાંભળવાની ઈચ્છા થઈ. કળિયુગમાં તો આ દુર્લભ છે. જ્ઞાની પુરુષોએ બધા ધોરણ બાંધીને દીધા છે સંસારીઓને જગાડવા માટે. એમાં એને કહ્યું છે આટલી ઈચ્છા થઈ ને, આ રીતે એ ઘટનાને જોવી જોઈએ. મને કાંઈ ન થયું, આવો વલોપાત ન કરવો જોઈએ. ભગવાન હમણાં જ કોક આવ્યું હતું, મને કાંઈ ન થયું, એમ કરશો જ નહીં. અરે મને ઘણું થયું, પણ હજી ઘણું બાકી છે. માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ. કવિ રોબર્ટ ફ્રોસ્ટ, એક અંગ્રેજ કવિ, આપણા જેવી એની મનોવૃત્તિ ખીલી હશે. જીવનને એને જે દ્રષ્ટિથી જોયું, પોતાના જીવનને જોયું, તો એમ જાણ્યું કે મારી માતાના પેટેથી જન્મ લઈને આટલી મારી ઉંમર ગઈ. આટલી ઉંમરમાં ભલા મેં અંદર શું હાંસલ કર્યું? પોતે પોતાના જીવનમાં, પોતાના જીવનની ઉપલબ્ધિમાં અંદર જોતા પસ્તાવાથી માણસ ભરાઈ ગયો. કશું નહીં, કોઈ ઉપલબ્ધિ નહીં, એમને એમ ખાલી ખમ. બીજી પળે જાગ્યો, નિરાશામાંથી આશામાં બીજી પળે જાગ્યો અને એક કાવ્ય લખ્યું. જ્યાં એ જીવતો હતો એનું ગામ, એનો પ્રદેશ, એનો દેશ, એની દુનિયા, પ્રકૃતિને જોતો એના હૃદયમાં એક ભાવ ઉભરાઈ આવ્યો. અરે મારી જ ભૂલ છે. પરમાત્મા તો હર ક્ષણ હરેક સ્વરૂપમાં મને જગાડવા માટે હાજર છે. હું જ અભાગ્યો જાગતો નથી. કેવા શબ્દો લખ્યા છે? ધી વુડ્સ આર લવલી ડાર્ક એન્ડ ડીપ. પેલો એનો શબ્દાર્થ જોઈએ. ધી વુડ્સ આર લવલી ડાર્ક એન્ડ ડીપ. શબ્દાર્થ એ છે
પોતાના નાનકડા ગામમાં રહેતો હશે, આસપાસ વનરાજી ખીલેલી હશે, જંગલ જેવો પ્રદેશ હશે. બુડ્સ એટલે જંગલ. ઘણા બધા વૃક્ષો ભેગા થઈને ઉગે એને જંગલ કહેવાય. એક વૃક્ષ નહીં, ઘણા વૃક્ષો. બુડ્સ, WWDS, બુડ્સ. આ જંગલ કેટલું વિશાળ, ઘાટું, લંબાઈ ગયેલું છે, ડાર્ક એન્ડ ડીપ, અને કેટલું ઊંડું છે, કેટલું વિશાળ છે. એમાં હું ફરું છું. પરમાત્માનું આ સ્વરૂપ છે જે મેં એના છેડાથી જાણી શક્યો નથી. પણ હવે માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ, માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ. મારે હજી ઘણા માઇલ ચાલવાનું છે. હું ઊંઘી જાઉં તે પહેલાં મારે ઘણા બધા માઇલ કાપવાના છે. કઈ ઊંઘ? ભૌતિક અર્થમાં થાક્યો પાક્યો માણસ વિશ્રાંતિ લે એ ઊંઘ ના. આ શરીર જ્યારે જંપી જશે ત્યારે ચીર નિદ્રા આવશે. આ શરીર જપતા જે ચીર નિદ્રા આવશે, દરેકને આવે છે. એ નિદ્રા આવે એ પહેલાં હું ઘણું બધું ચાલી નાખું. મારે પ્રકૃતિમાં થઈને પરમાત્માને મળવું છે. હું 40 તો જ મળીશ, 40 તો જ. નચિકેતા ચરઈ વેતી, ચરઈ વેતી, ચરઈ વેતી, ચરઈ, ચાલતો રે, ચાલતો રે, ચાલતો રે. કવિ રોબર્ટ ફ્રોસ્ટ, ગઈ સદીના કવિ, અને નચિકેતા કોઈ 5-10 હજાર વર્ષ પહેલાં થઈ ગયેલો એ તપસ્વી વિરલો. બેના અનુભવમાં કોઈ ફરક નહીં ભગવાન, કોઈ ફરક નહીં. કવિ રોબર્ટ ફ્રોસ્ટ કહે છે, woods are lovely, dark and deep, miles to go before I sleep, miles to go. હું ચાલતો રહીશ, ચાલતો રહીશ, ચાલતો રહીશ, જ્યાં સુધી મારા શ્વાસ થંભી નહીં જાય ત્યાં સુધી ચાલતો રહીશ. શેમાં ચાલવાનું? સ્મરણમાં ચાલવાનું, સેવામાં ચાલવાનું, ધ્યાનમાં ચાલવાનું. એ યાત્રા. હું શેમાં ચાલીશ ભગવાન? હું સ્મરણ યાત્રા કરીશ. સ્મરણ માળા લઈને સ્મરણ યાત્રા કરીશ. એક ધારી. મારા હાથ થાકશે એ કામ હું શ્વાસને સોંપી દઈશ. શ્વાસ થાકશે એ કામ હૃદયની ધડકનને સોંપી દઈશ. પણ મારું સ્મરણ નહીં અટકે. આ સત્યની નાવ છે. વાણીમાં ઘઉંના લોટ જેવી વાણી છે. જે અર્થ કાઢો. હમણાં ગઈ સદીનો કવિ અને 2-5 હજાર વર્ષ પહેલાં થઈ ગયેલું નચિકેતા. ભાષા અલગ છે, અનુભવમાં કોઈ ફરક નહીં. કોઈ ચરઈ વેતી, ચરૈવ ઇતિ, ચરૈવ ઇતિ. બસ તું ચાલતો રે, બસ તું ચાલતો રે, બસ તું ચાલતો રે. બસ તું ધ્યાન કરતો રે, બસ તું ધ્યાન કરતો રે. બસ તું સ્મરણ કરતો રે, બસ તું સ્મરણ કરતો રે. બસ તું સેવા કરતો રે, બસ તું સેવા કરતો રે. બસ તું ચિંતન કરતો રે, બસ તું ચિંતન કરતો રે. એ ગતિ. ભગવાન આ જ સાધના છે, આ જ સત્યની નાવ છે. સદગુરુ 600 વર્ષ પહેલાં જે કહેવા માટે આ ગીત ગાઈ ગયા, સત્ય કી નાવે બેસીએ તો સદગોર ઉતારે. સદગોર એટલે પરમાત્મા. તો તને જોઈ રહ્યા છે. તારી ચિત્તવૃત્તિ ક્યાં, તારું સ્મરણ ક્યાં, તારું ધ્યાન ક્યાં, તારી મનોવૃત્તિ શું, બધું જ જોઈ રહ્યા છે. કદી કોઈને અન્યાય નથી કર્યો. પરમાત્માની કસોટીમાં ખરો ઉતરે એને તરત પકડી લે. બાકીના હજી પાકવા દે. બાકીના દુઃખ વેઠે છે. શું કરવા? દુઃખથી માણસ પાકે. દરેક મનુષ્યના જીવનનો અનુભવ છે, એમ જ પાકે ને. દુબઈ કેમ ગયા હતા? મોજ મજા કરવા, પાકવા. આ અર્થમાં જેને જીવનનો લાવો મળે, આ અર્થમાં આ પાણા કેમ ફોડો છો? બીજું જવા દો, પૈસા ટકા જવા દો, પાકવા. ક્રશર બંધ થઈ ગયો, ખાડામાં કેમ ઉતરો છો? પાકવા. સમય નથી, જરાક ખીચડી તૈયાર કરો, હું મંદિરે જઈ આવું, મનોવૃત્તિ, પાકવા. એકે એક કર્મ જાગીને કરતા આવડે, પાકવા માટે. કોઈ કર્મ આપણે એના મરમને કદી જાણ્યો જ નથી. ભગવાન આ વીંટી ઉતારવી એટલે શું? પાકવા. વીંટી પહેરવી એટલે શું? સાદામાં સાદા કર્મનો કોઈક સંબંધ આપણા વિચાર ક્ષેત્ર સાથે છે. વિચાર ક્ષેત્ર સાથે છે. બધા જ વમળ ત્યાં અંકિત થાય છે. બધા જ વમળનો ત્યાં રેકોર્ડ થાય છે અને કોઈક દિવસ પરિણામ આપે છે. ભગવાન જો ખરાબ વિચાર કર્યા હશે તો ખરાબ રેકોર્ડિંગ થશે. સારા વિચાર કર્યા હશે તો સારું રેકોર્ડિંગ થશે. સ્મરણ કર્યું હશે તો સ્મરણનું રેકોર્ડિંગ થશે. ધ્યાન કર્યું હશે
તો ધ્યાનનું રેકોર્ડિંગ થશે. ભગવાન આ બધું ભેગું કરો, એનું નામ સત્ય કી નાવ. આમાંથી શું પસંદ છે? આમાંથી આપને શું પસંદ? બધું તો નહીં થાય, જીવનની એક મર્યાદા છે. શરૂઆતના 20 વર્ષમાં કશી ખબર હોતી નથી, પાછલા 2-5 વર્ષનું નક્કી નહીં, વચલા જે વર્ષ વધ્યા, જરા ચૈતન્ય જાગ્રત છે એ અવસ્થાના વર્ષો વધ્યા, એમાં ભગવાન પસંદગી નક્કી કરેલો આટલામાંથી. તમને શું પસંદ છે? સમરણ, સમરણ, ધ્યાન, ધ્યાન, સેવા, સેવા, ચિંતન, ચિંતન, પોતામાં ડૂબો તો ડૂબો. એ એક જ જે તમને હાથ લાગ્યું એ જ સત્ય કી નાવ. બહુ ફાંફા ના મારશો, રખડવાનું બંધ કરો. રંગ રંગાવો દિલમાં કાહે ફરો વનવાસ. મણિબાપુ ક્યાં ગયા? હા મોજ. આપણા સદગુરુની વાણી મન ચિંતામણી. રંગ રંગાવો દિલમાં કાહે ફરો વનવાસ. ઘટમાં તીર્થ શોધીએ તો પિયુજી તેરે પાસ. કયું તીર્થ? સમરણનું, ધ્યાનનું, સેવાનું, ચિંતનનું, મનનનું. આ તીર્થ, એ નાવ. બસ એમાં સવાર થઈ જાઓ. પછી એને છોડોમાં, કોઈની નકલમાં કરો, કોઈને પૂછોમાં, ચર્ચામાં કરો. ચર્ચા થાય ત્યાંથી ભાગી જાઓ. ધ્યાન પ્રાપ્ત થાય, ધ્યાનની લગ્ની લાગે ભગવાન, પછી કોઈની સાથે ચર્ચા ન કરશો. મન થાય તો તમારા ગુરુજીની પાસે જાઓ. જેનો ભગવાન સાથે સંબંધ છે એ ગુરુજી. એ સિવાય ભૂલે ચૂકે ક્યાંય તમે કરો છો આધ્યાત્મિક ક્રિયા, એની કોઈ ચર્ચા ન કરશો. ભગવાન અટવાઈ પડશો, કાંક બીજું બોલી જશે, મનમાં શંકા કુશંકા સંદેહ જાગશે, અને પાછી સત્ય કી નાવમાં છીંડું પડ્યું. ઘણા સાધક આ રીતે પરેશાન છે. હા, અમે ફલાણે જઈએ ને ઢીકડી જઈએ ને, હવે એને ગાળો થોડી દેવાય. એને એમ સમજાવાય કે ભગવાન ઠરીને બેહો, ઠરીને બેહો. ભગવાન તમને માઠું ન લાગે, માઠું ન લાગે તો હું આપને કહું છું, બીજું છોડો ને, ઠરીને બેહો. અમારા ગામમાં સંત હતા રામજી બાપા. ભારત દેશની આઝાદી આવી એ વર્ષે એમનું અવસાન થયું. કદાચ એને કુંવરમાની કક્ષાના સંત, સહજ આવેલા આ દુનિયા ઉપર ફરવા. એના પોતાના જીવન કાર્યને સમાપ્ત કરીને વહી ગયા. એમાં એને 2 છોકરા મળ્યા, એક ગોધમજી ગાંઠિયોલનો અને એક પોતાના ગામનો. મનમાં વસી ગયેલા. ગોધમજી ગાંઠિયોલથી આવતો છોકરો, 17-18 વર્ષની ઉંમર, પહેલવેલો આમને મળ્યો અને મળ્યા હાથે એના મનમાં એક ખટકો ઉપડ્યો, આ મારા ગુરુ છે. એ પ્રદેશની જે ગામઠી ભાષા ઓછું ભણેલા એટલે એમાં બોલે. ગુરુજીને મળીને એક જ વાર, પછી કદી જીવતા ગુરુજીને એ માણસ, એ છોકરો મળી ન શક્યો, જીવતાને ન મળી શક્યો. એક જ વાર મળ્યો, એના ચરણે બેસી કોઈ 18-20 દિવસ સુધી એના ચરણની સેવા મળી. એક દિવસ છાનો માનો એના ગુરુને કહે છે, બાપજી. બાપજીમાં સમજો ને, આપણે બાપજી બોલીએ તે, અને અમારા ગામમાં બાપજી આખો લેકો અલગ છે, તમને બોલતે નહીં આવડે, બોલો જોઈ. બાપજી નહીં આવડે. બાપજી હું ઠરું, બાપજી હું ઠરું, બાપજી હું ઠરું. આ જયસિંહની પ્રાર્થના. બાપજી કે ભલ તાણા, બાપ જયસિંહ તું ઠરે જા, તું ઠરે જા, જા તું ઠરે. અને જયસિંહ એવો ઠર્યો, આખા જગતને ઠાર્યું. જયસિંહને ઓળખો, નામ સાંભળ્યું હશે. હા, આખા જગતને ઠાર્યું. ભગવાન જયસિંહે જો શંકા વ્યક્ત કરી હોત, આ ભંડો કીશું તો છે પણ એનું શું નક્કી, એને શો કોઈ જ્ઞાન છે, બોલતા તો આવડતું નહીં, આવી શંકા એને પડી હોત તો? ના, કોઈ શંકા નહીં. ભગવાન મહારાજ
સત્ય કી નાવ તો જડે મારા પ્રભુ જડે તો જડે. અમૃતભાઈ ને હે નવીન, તમારું નામ નવીન. નવીન કાયમ નવો, તારા બાલ ધોળા નહીં થાય, જા. સત્ય કી નાવ તો જડે. જયસિંહ ને તરત જડી, શંકા જ નહીં. મારો ભગવાન કીસ ઓમ થાય એટલે થાય જ ભાઈ. એમ પૂછવા શું જવાનું છે? આ હું જાડું બોલે એવી જ વાણી હતી ને. તાણા ભાઈ અમૃત, આપણે રોજ 50 મણ મકઈના દોણા પક્ષીઓને નાખવાના. કેટલા? આપ એ બખ્તાપુર જીનવાળા માલિક અમૃતભાઈ મનુભાઈ, હાંસલપુરમાં એનું ઘર ને બખ્તાપુર જીન. તારા મનુ, આપણે રોજ 50 મણ દોણા પક્ષીઓને નાખવાના. ભલે બાપજી, દલીલ નહીં. આને સત્ય કી નાવ જડી કહેવાય. ભગવાન સમજાય છે પ્રભુ. જ્ઞાની પુરુષો તો સૂત્રમાં થોડું ઘણું બોલે. આવું લખી ગયા આપણા સદગુરુ, સત્ય કી નાવે બેસીએ તો સદગુરુ ઉતારે પાર. તો સત્ય કી નાવ તો આપણે શોધવી પડે. એ કંઈ તૈયાર મૂકી નથી ગયા. આ સત્ય કી નાવો છે ને એ નાવ ન જડે તો કોઈ જ્ઞાની પુરુષના જીવનમાં ડોક્યું કરો, એને તપાસ કરો એને સી રીતે સત્ય કી નાવ જડી. ચોરીવાડ કે કયા ગામના સોની, મને ગામનું નામ યાદ નથી, સોનીના દીકરા સાવ રખડી પડેલા, ખાવાના સાંસા. પણ આ ગુરુમાં જયસિંહ બાપજીમાં અટલ શ્રદ્ધા, બાપજી કે એ કરવાનું. હું નામ, આપણે અહીંયા આવ્યા હતા 92 સાલમાં, રસોડું એનું હતું. પહેલી આપણી સભા મોટી, આપણા આખા દેશના સાધુ સંતોને તેડાયા હતા એમાં એનું રસોડું હતું. હું નામ ભૂલી ગયો છું. છોકરા 2 ભાઈ છે. એ છોકરા એના આ ગુરુ ગણ્યા કે જે એમાં અપાર શ્રદ્ધા. એટલે મોટા છોકરાને એકવાર કોઈ રસોડું કરવા ગયો હશે, બાપજી તાણા ફલાણા ઠેકાણે રસોડું મળ્યું છે, જવું તો જાને ભાઈ, પણ કરશો બહાર નો કાઢતો. ભલે બાપજી. હવે એનો અર્થ જે સમજ્યો હોય તે. અને એ દિવસથી એ છોકરો જે વધ્યો છે એનો એને જે અર્થ મળ્યો આટલું જ કહ્યું. તાણા, હું નામ ભૂલી ગયો છોકરાનું, હે એ સોનીના દીકરા છે, જીતુભાઈ. તાણા કરશો બહાર નો કાઢતો લ્યા. બોલે બાપજી. સત્ય કી નાવ. तुलसी इस संसार में सबको मिलिए धाय, कौन जाने किस स्वरूप में नारायण मिल जाए. नारायण ने कोई आकार नहीं होता. कोई नारायण, कोई संत, कोई जयसिंह ना स्वरूप में, कोई रामजी ना स्वरूप में, कोई नथु ना स्वरूप में, कोई रामदास ना स्वरूप में, कोई हरजीवन ना स्वरूप में, कोई कुंवरमा ना स्वरूप में, कोई वालजी बापा ना स्वरूप में आवे छे. ये सत्य की नावो छे बधी. એ જ બધી સત્ય કી નાવો. હાજી, દુનિયા એટલી વિશાળ છે એ વાક્ય જ ખોટું છે. સૃષ્ટિ એટલી વિશાળ છે, એમાં ક્યાંક ને ક્યાંક આપણે માટે ક્યાંક સત્ય કી નાવ છે. આળસમાં ગોતવા ન જઈએ, એમાં ભગવાનનો વાંક, આપણો જ વાંક. અંદરથી એક તૃષા જાગી જાય. હમણાં એક દીકરી આવી હતી, એની આંખો અબગડી પડે લીંબુ જેવા આંસુ પાછા સમાવી દઈને જે મારી કને વાત કરી એને, બસ એને સત્ય કી નાક જડાને એ દીકરીને બહુ વાર નથી. એટલી ઝંખના. મને આ જોઈએ. આપણે કદી જે કંઈ ઘટના બને છે જીવનમાં એની તપાસ નથી કરતા. કોઈ નિરર્થક કશું કદી પ્રકૃતિનું નક્કી છે કદી નકામું બનતું નથી. દરેકને કાંઈ ને કંઈ એના નિયમ છે, એનું કોઈ પરિણામ છે, ભલે આપણને લાગે વળગે કે ન લાગે વળગે. આ શાસ્ત્ર વાંચન થાય છે. ભગવાન, આપ શું નવરા છો? ઘરેથી કાઢી મિલેલા છો
કેમ લાગે છે? પ્રકૃતિની કોઈક રચના પરમાત્માની ઈચ્છાથી એવી બની કે થોડાક લોકો ભેગા થઈને ભગવાનના સૂત્રોને યાદ કરશે, એના અર્થમાં ઉતરશે, પરમાત્માની પ્રાપ્તિના માર્ગને શોધશે, એનો સ્પર્શ કરશે. આ એનો ઉદ્દેશ. એટલે આપણે આટલા બધા માણસ ભેગા થયા. વક્તાની કોઈ નવાઈ નથી. ખોટી વાત વક્તા બોલી ન શકે. જે શ્રોતા સામે બેઠા છે, બિરાજમાન છે, એના હૃદયમાં જે ભાવ ધગધગે છે, એ ધગધગતો ભાવ શ્રોતા વક્તાને મોઢેથી વાણી બનીને બહાર આવે છે. વક્તાની કોઈ નવાઈ નહીં. ખોટી વાત. વક્તાની કોઈ નવાઈ નહીં. દુનિયામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વક્તાઓ થયા એ બધાએ વક્તાઓના જીવનની તપાસ કરીએ તો જ્યારે શ્રોતા અને વક્તા વચ્ચે એક સેતુ સંધાઈ જાય ત્યારે મૂકવાણી નાભીમાંથી પ્રવેશીને મોઢામાંથી બહાર નીકળે. મૂકવાણી તમે જ બોલો છો. આ મોઢું છે, આટલો જ ફેર. વક્તાની કોઈ નવાઈ નહીં. ભગવાન એક ચિરંતન શોધ માટે ભગવાને આપણને જન્મ આપ્યો છે. આડાવળા માર્ગે આપણને મૂકી દીધા કે તારે ફલાણે ઠેકાણે પહોંચવાનું છે અને હું તને અહીંયા મૂકું છું. માર્ગ તારે શોધવાનો છે. હવે હું તને કાંઈ નહીં કહું, હું જતો રહું છું. ભગવાન જતા રહ્યા. થોડીક શક્તિ અને થોડીક સમજ આપીને પ્રભુ જતા રહ્યા. અને આજ દિવસ સુધી કોઈ માણસને ફરી મળ્યા નથી. એમ છે ને? જન્મીને કોઈને ભગવાન મળ્યા એમ કહો જોઈએ? ના. પણ ભગવાને આપેલું તો છે ને. આપેલું છે એના સાચા અર્થમાં ઉતરીએ તો દુઃખ આપ્યું છે એ પણ સત્યની નાવ છે. પરિશ્રમ કરવો પડે છે અને કમાઈએ છીએ એ પણ સત્યની નાવ છે. કે પરિવારનો બોજો વહન કરીએ છીએ માથે, પૂજા થતી નથી, ક્યાંય જવાતું નથી, એ પણ કોક રીતે સત્ય કી નાવ છે. એનો જો અર્થ કરતા આવડે તો અસંતોષ બધા જ નીકળી જશે. આવરણ છે અસંતોષ. ભગવાન મારા પ્રભુ ક્યાંય અટકાતું નથી, ક્યાંય નહીં. આપણા પોતાના મનના સર્જેલા અવરોધ આપણને અટકાવે છે. આપણા પોતાના મનના અવરોધ, એની શોધ કરવી એ આપણો પુરુષાર્થ છે અને તપશ્ચર્યા છે. ભગવાન નહીં કરી દે. ખોટી વાત કદી આશા ન રાખતા. તમારા ગુરુજી ગમે એટલા સમર્થ હશે એ તમને દુઃખમાં મૂકશે. આ કર, જાગ, તકલીફ વેઠ, આ કર, તે કર, ફલાણું ઢીકણું. નિયમ તોડ્યો તે તો તું જ સુધાર, હું નહીં સુધારી દઉં. આ બધી કસોટી એ તો ચપટીમાં માત્ર નજર કરે ને આપણી તકલીફ હટી જાય. માત્ર નજર કરે ગુરુદેવ આપણા સામે, બધી તકલીફ હટી જાય. પણ એમ એને કરવું નથી. એ ઈચ્છે છે કે મારી પાસે જે આવીને બેઠો એ એના પોતાની તકલીફ જાતે સમજે અને જાતે નિવારણ કરે. જાતે સત્ય કી નાવ જાતે શોધે. ભગવાન આ વચન 1 2 3 4 5 6 7 8 8 જ શબ્દોનું બનેલું આ વચન, એનો અર્થ આ થાય છે. કેટલી વાર લાગી? લાલજીભાઈ ફરી ગાવ તો. સંસાર સાગર મોહજાળ છે. સદગોર કહે રે સંસાર સાગર મોહજાળ છે રે. સંસાર સાગર મોહજાળ છે અને સિર પર ભરીએલ ભાર રે ભાઈ. સિર પર ભરીએલ ભાર રે. જો સત્ય કી નાવે બેસીએ રે. સત્ય કી નાવે બેસીએ તો સદગુર ઉતારે પાર રે ભાઈ. સદગુર ઉતારે પાર રે. મોહજાળ એ જ કસોટી છે. જીવનમાં ઘણે ભાગે ઓળખાતી નથી કસોટી. એને આપણે મોહજાળ માનીએ. જીવનના શરૂઆતના તબક્કામાં ભગવાને જ્યારે આ દેહ આપ્યો હશે, પહેલો મનુષ્યનો દેહ જ્યારે પ્રાપ્ત થયો, બીજી યોનિમાંથી પલટતા પલટતા પલટતા
ત્યારે મનુષ્યની યોની મળી તો જે સંસાર મળ્યો એ મીઠો લાગ્યો, એમાં લપટાઈ ગયા એ સાચો લાગ્યો. બસ આ જ સાચું છે. એવા લપટાણા ભગવાનને ભૂલી ગયા, કૂડ કપટ કર્યા, હાચું ખોટું કર્યું, કરમ ખોટા હાચા કર્યા, બંધાતો ગયો. બીજો અવતાર મળ્યો, સેજ ઘટ્યું. ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, ગમે ત્યારે કોઈ અવતારમાં ખટકો ઉપડે, અરે આ હું શું કરું છું. ધંધામાંથી ઊંચા જ નથી આવતા, ભગવાનના દર્શન કરવા કઈ જઈએ. એમાં આપણે કહીએ છીએ ને કોકવાર, ભગવાન એ વાક્યને સુધારીએ. મને એટલું તો યાદ આવે છે ને કે ધંધા રોજગારમાંથી સમય નથી મળતો, ભગવાનના દર્શન રહી જાય છે. આટલું તો યાદ આવ્યું ને, એ જ વિકાસ પ્રગતિ. આગલા અવતારમાં તો એ નહોતું, આ અવતારમાં આ આવ્યું, આવતા અવતારમાં એનાથી આગળ. એક દિવસ -273 આ આપણી ગતિ છે. અને એ જાણે, જે કોઈ મનુષ્ય સાધક જાણે એ જ સત્ય કી નાવ છે. આ શાસ્ત્રની ભાષા છે, આ જ સત્ય કી નાવ. આ જાણે, અરે મને આટલું તો થયું, ભલે મારાથી ધ્યાન નથી થયું, પણ ધ્યાન નથી થતું એનો ખટકો તો ઉપડ્યો. કેમ લાગે છે? જીવનની ચકાસણી આ મીટરથી કરો ભગવાન. માત્ર વિચારની દિશા બદલો મારા પ્રભુ, માત્ર વિચારની દિશા બદલો. અવળી દિશા છે એને સીધી કરો. એક ઠેકાણે એક મિત્રની સાથે ડાક્ટરે કાગળ લખી દીધેલો દવાઓનો, દવા લેવા ગયા, દુકાને પહોંચ્યા, દવાઓ લીધીને બિલ આવ્યું મોટું, 2000 રૂપિયા જેવું દવાનું બિલ. પૈસા ચૂકવવા માટે મિત્ર ખિસ્સામાં હાથ નાખ્યો, અરે પૈસા ભૂલી ગયો. ખિસ્સામાંથી કાઢીને 5 રૂપિયા, આ બનેલી ઘટના, 5 રૂપિયાની નોટ નીકળી. અરે 5 જ રૂપિયા! અરે ભલા આદમી, નિરાશ કાં થાવ? એને બદલે એમ વાક્ય બોલો, 5 રૂપિયા છે ને, બેસો રિક્ષામાં, 5 રૂપિયાનું ભાડું ખર્ચીને ઘરેથી 2000 રૂપિયા લઈ આવો. આ નથી હોતું એ કરવું નહીં પડે? પૈસા લેવા ઘરે જવું જ પડશે. એને જરા સીધી રીતે વિચારો, 5 રૂપિયા છે ને, 5 જ રૂપિયા. કેમ લાગે છે? એક ઘરે અમે મહેમાન હતા. એ પરિવારમાં 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 પરિવારના સભ્યો, અને અમે 2 એમ કરીને 12. ભોજન બન્યું બપોરનું, બનીને થાળીઓ પીરસાય ને એ હાકલથી હાલો જમવા. એટલામાં 5 માણસની ભરેલી 2 ગાડીઓ આવી. કેટલા થયા? 10. થાળી ઉપર બેઠા ને પાછા ઊભા થયા. ઘરના વડીલ હતા કે બહાર નીકળી, એ હલ્યા. બાવો બોલે, ભાષામાં બોલે, આવકાર આપી, પાણી પાઈને બેહાડ્યા. બપોરનું ટેમ. ભાઈને વિમાસણ થાય કે આ 10 માણસ આવ્યું એને ખવડાવવું છે, શું કરશું? પેલા વડીલ શું કહે છે? અરે વિચારમાં કહીને પુત્ર વધુને કે આ જેટલા પાથરના છે ને, બીજા 10 પાથર, બીજી 10 થાળીઓ કાઢ, અને જેટલું જમવાનું છે એ બધું બધા મારખે ભાગે પીર. ખૂટે તો મને કહેજે. આ બનેલી હકીકત છે. જરાય ખૂટ્યું નહીં, કોઈ ભૂખ્યું ન રહ્યું, કોઈને એમ નથી કે મને ઓછું આવ્યું. એટલામાં બધા જમી ગયા. શું હશે? દરેક ઘટનાને આપણે જરા અયોગ્ય રીતે વિચારીએ છીએ, એમાંથી દુઃખ પેદા થાય છે, મનનું દુઃખ. અને એકવાર મનનું દુઃખ પેદા થયું, બીજા બધાય દુઃખ મટે, ગુંબડું મટે, તાવ ઉતરે. મનનું દુઃખ ન મટે, મટાડો જોઈએ. જીવન સાથી કાંક આડું આવડું વાક્ય બોલી ગયા. કાલે અમે ઘણી ચર્ચા કરી. ભગવાન એ સત્ય હકીકત છે, તે છતાં આપણે એ ક્ષેત્રમાં પ્રવેશ્યા નથી. તેથી મારી વાત કદાચ કોઈને માઠી લાગી હોય, ખોટી લાગી હોય, અયોગ્ય લાગી હોય, એને પોતાને દુઃખ લાગ્યું હોય, તો હું એની ક્ષમા માગું છું. જે કોઈ વડીલ કે જે કોઈ જન હોય,
પણ ક્ષમા માગીને મને પાછા ફરી પૂછો તો હું વળી ફરી એ જ કહીશ. કેમ ભીમ?